શિવરાત્રીના પવિત્ર પાવન તહેવાર નિમિત્તે હિંમતનગર તાલુકાના બેરણા ગામે આવેલા કંટાળેશ્વર હનુમાનજી મંદિરના પ્રાંગણમાં સવારે 1008 લિંગવાળી શિવજીની 51 ફૂટ ઊંચી પ્રતિમા આગળ સવા મણ રૂની દિવેટ બનાવી દીવો પ્રગટાવાયો હતો। વિશ્વ શાંતિ માટે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આ શિવરાત્રીએ પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ઘીની આહુતિ આપવામાં આવી હતી, ત્યારે ભક્તોએ પણ આ પ્રસંગે દર્શનનો લાભ લીધો હતો। શિવરાત્રીના પવિત્ર પાવન તહેવાર નિમિત્તે હિંમતનગર તાલુકાના બેરણા ગામે આવેલા કંટાળેશ્વર હનુમાનજી મંદિરના પ્રાંગણમાં સવારે 1008 લિંગવાળી શિવજીની 51 ફૂટ ઊંચી પ્રતિમા આગળ સવા મણ રૂની દિવેટ બનાવી દીવો પ્રગટાવાયો હતો। વિશ્વ શાંતિ માટે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આ શિવરાત્રીએ પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ઘીની આહુતિ આપવામાં આવી હતી, ત્યારે ભક્તોએ પણ આ પ્રસંગે દર્શનનો લાભ લીધો હતો। રૂની દિવેટ અહીંયા થાય છે અને ખૂબ અહીંયા શાંતિ લાગે છે। આપણે આવીએ છીએ ત્યારે અહીંયા જ્યોત પ્રગટાવવામાં આવે છે અને અહીંની જે અનુભૂતિ છે એ તો અવલૌકિક છે। અહીંયા હનુમાન દાદાનું મંદિર છે એ પણ બહુ જ અહીંયા લોકોના કાર્ય કરે છે। શિવજીનું મહાપર્વ છે। અહીંયા વિશ્વ શાંતિ માટે જે જ્યોત જલાવવામાં આવે છે એ અહીંયાથી એકદમ એની રજે રજમાં એનો આપણને અનુભવ થાય છે। અહીંયા આપોઆપ આજે પણ જ્યોત પ્રગટી ગઈ છે અને કોઈ અદ્ભુત શક્તિ જે છે એ કોઈ વાસ કરે છે અહીંયા, અને એ આવી અને આજે જ્યોત પ્રગટાવી ગઈ છે અને ખૂબ ખૂબ અહીંયા મેળો પણ ભરાય છે અને ખૂબ આનંદનો અનુભવ થાય છે। અહીંયા અમે આવીએ છીએ, લગભગ 35 વર્ષથી આવીએ છીએ। મારા હસબન્ડ અહીંયા 35 વર્ષથી આવે છે, એની સાથે હું આવું છું, મેરેજ પહેલાંના આવે છે અને દર શિવરાત્રિ અમે લોકો અહીંયા આવીએ છીએ અને ખૂબ અમને ગમે છે। શ્રદ્ધાળુ ખૂબ આવે છે, વિશ્વાસથી આવે છે।